એક તરફ સરકાર શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવા કરી રહી છે તો બીજી તરફ વડોદરાના ડભોઈમાંથી સામે આવેલી તસવીરો શિક્ષણ તંત્રની બેદરકારીની પોલ ખોલી રહી છે। અહીં પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું હોવા છતાં છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને નવી શાળા મળી નથી। પરિણામે 29 વિદ્યાર્થીઓ મદ્રેસામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ગામ લોકોએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મદ્રેસામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે। માત્ર 2 શિક્ષિકાઓ મર્યાદિત સંસાધનો વચ્ચે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે તો બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા આ ગંભીર પ્રશ્ન છતાં શિક્ષણ વિભાગ હજુ સુધી કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે। ત્યારે સવાલ એ છે કે બાળકોને યોગ્ય શાળાનું મકાન ક્યારે મળશે અને શિક્ષણ વિભાગ આ બેદરકારીની જવાબદારી ક્યારે સ્વીકારશે તે જોવું રહ્યું। ડભોઈ તાલુકાના મમ્મદપુરા કે જે છેવાડામાં ગામ આવેલું છે ત્યાં છેલ્લા 2 વર્ષથી પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ છે તે ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા ક્યાંક છેલ્લા 2 વર્ષથી અહીંયા 29 જેટલા બાળકોને રજળપાટ કરવો પડ્યો હતો। ત્યારે ગામના લોકોએ અહીંયા જે આ મદ્રસા છે તેના 2 રૂમ ખોલી આપવામાં આવ્યા છે અને અત્યારે હાલ જે ખુલતી શાળાએ અહીંયા બાળકો 29 જેટલા છે ત્યાં મદ્રસામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। ગ્રામજનોની પણ એક માંગ છે, શું સમસ્યા છે, કેટલી તકલીફ છે, ગ્રામજનો જોડેથી જ જાણીશું। કેટલા વર્ષથી આ સમસ્યા છે? છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા છે, તો પણ હજુ સુધી એનું કંઈ નિરાકરણ થયેલ નથી। અન્ય ગ્રામજન પણ આપણી સાથે જોડાયા છે। કેટલા વર્ષથી સમસ્યા છે? છેલ્લા પાછલા 2 વર્ષથી આ પ્રોબ્લેમ આવી રહ્યો છે। સ્કૂલ તોડી પાડી, અને પહેલાં બી જે સ્કૂલ હતી એ લગભગ 40 વર્ષ જૂની હતી, એ જર્જરિત થઈ ગઈ હતી। એ જર્જરિત થઈ ગઈ હોવાથી એને તોડી પાડવામાં આવી હતી। આજે 2 વર્ષ થઈ ગયા છે। અમે લોકો જે ગામનું જે મદ્રેસા છે, મદ્રેસાની અંદર 2 વર્ષથી છોકરાઓને ભણાવીએ છીએ અને સ્કૂલ હજુ તૈયાર થઈ નથી। જ્યારે ગામે ગામે સ્કૂલ બની ગઈ છે તો મમ્મદપુરાની સ્કૂલ કેમ નથી બની ને કોઈ જવાબ આપવા તૈયાર નથી। 2 વર્ષથી અહીંયા મદ્રેસામાં બનાવીએ છીએ અને અમારી સ્કૂલને ડેમોલેશન કરી 2 વર્ષ થયા છે। હજુ ટેન્ડર પ્રક્રિયા બહાર પાડે છે, હજુ કોઈ ભરેલ નથી અને સ્કૂલ થઈ 2 વર્ષથી ટેન્ડર પ્રક્રિયા જ કરો છો? એ લોકોએ અમને એવું કીધું ટેન્ડર બહાર પાડ્યું છે, હજુ કોઈ ભર્યું નથી, એટલે ભરાશે એટલે કરીશું। કેટલા બાળકો આપની શાળામાં? મારી સ્કૂલમાં 29 બાળકો અત્યારે અભ્યાસ કરે છે। મમ્મદપુરાના જે ગ્રામજનો છે તે એક જ વાત કહી રહ્યા છે કે 2 વર્ષ સુધી આ પ્રાથમિક શાળા નથી બની, હવે આ પ્રાથમિક શાળા જલ્દીથી બને તેવી ગ્રામજનોની માંગ છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।